વહાલા મિત્રો, બાઇબલ જણાવે છે દરેક વિશ્વાસી સ્ત્રી અથવા પુરુષે પોતાના સમાજમાં કે સમુદાયમાં આદર અને શિષ્ટાચારથી જીવન જીવવું જોઈએ. દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. મિત્રો, આપના ઘરના શિરપતિ કોણ છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. નમસ્કાર મિત્રો, તમે હાલમાં સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. હું આ કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ, કારણ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણા દ્વારા લખાયેલ પુસ્તક છે અને તે શિક્ષણ, બોધ, નિષેધ, સુધારા અને આધ્યાત્મિક તાલીમ માટે ઉપયોગી છે. તે માનવીને સંપૂર્ણ બનાવે છે અને તેને દરેક સારા કાર્ય માટે તૈયાર કરે છે. તમે અને હું આ દુનિયામાં સંપૂર્ણ મનુષ્ય તરીકે જન્મ્યા નથી. જો કે માનવી ઈશ્વરનું ઉત્તમ સર્જન છે, પણ માનવીના પાપને કારણે તેને તે સ્તરથી નીચે ઉતારી દેવામાં આવ્યો. પરંતુ ઈશ્વરનું વચન આપણને સંપૂર્ણ બનવાનું સામર્થ્ય આપે છે. હાલમાં આપણે સ્તવન કાર્યક્રમમાં કોરિન્થીયોના પહેલા પત્રમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કોરિન્થીયોનો પહેલો પત્ર, તેનો 11મો અધ્યાય, તેની 1 થી 16 કલમોનો અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, હવે તમે કોરિન્થીયોને પ્રથમ પત્રના 11મા અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે જેમ હું ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો. હવે આ 11મા અધ્યાયની પહેલી કલમ 10મા અધ્યાયની સાથે જોડાયેલી છે. મિત્ર, પાઉલ અહીંયા જે કહે છે તે આપણામાંથી બહુ જ ઓછા લોકો પોતાના માટે કહી શકે એમ છે. આપણે બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતિપળ અનુસરણ કરવાની જરૂર હોય છે. મિત્ર, હવે 11મા અધ્યાયમાં પ્રેષિત પાઉલ મુખ્યત્વે બહેનોના પહેરવેશની અને પ્રભુ ભોજનની વાત કરે છે. વિશ્વાસીની સ્વતંત્રતાનો વિભાગ હવે પૂરો થાય છે, જે 8મા અધ્યાયથી 11મા અધ્યાયની પહેલી કલમ સુધી છે. હવે પાઉલ કોરિન્થની મંડળીએ તેને જે અન્ય બાબતો વિશે પૂછાવ્યું હતું એ બાબતોની વાત કરે છે. હવે ભક્તિ સભામાં માથું ઢાંકવા વિશે એ શીર્ષક નીચે બીજી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે અનુસરો છો, માટે હું તમારી પ્રશંસા કરું છું. હવે આ તબક્કા સુધી તો પાઉલે કોરિન્થ શહેરના વિશ્વાસીઓની પ્રશંસા કરી નથી, પરંતુ અહીં પાઉલ એમની પ્રશંસા કરે એ માટે એની પાસે કારણ છે. પાઉલ એમની પ્રશંસા કરે છે કારણ કે એ લોકોએ પાઉલને પોતાની પ્રાર્થનાઓમાં યાદ રાખ્યો હતો અને તેને ધર્મદાન પણ આપ્યું હતું. પાઉલે તેમને જે પ્રણાલિકાઓ શીખવી હતી એ પણ તેઓ પાડતા હતા. ત્રીજી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે હું તે માટે તમારો આભાર માનું છું. પણ આટલું સમજી લો, ઈસુ ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે. પતિ તેની પત્નીનો અધિપતિ છે અને ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર અધિપતિ છે. મને ખ્યાલ છે મિત્ર કે સમાજમાં એવા કેટલાક લોકો છે જે આ કલમના ઉત્તરાર્ધ ઉપર ભાર મૂકવા માંગે છે. પતિ તેની પત્નીનો અધિપતિ છે.
પરંતુ મિત્ર આખી કલમ પૂરેપૂરી વાંચો ને તો એમાંથી તમને મનગમતો અર્થ નથી નીકળતો. પાઉલ અહીં બીજો મહાન સિદ્ધાંત મૂકે છે. વ્યવસ્થા જાળવવા માટે આ અધિકાર આપવામાં આવ્યો છે. અંધાધૂંધી ટાળવા માટે ત્રીજી કલમમાંનો સિદ્ધાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી માટે તેમજ કુટુંબ માટે, પરિવાર માટે મહત્વનો છે. હવે મંડળીમાં કે કુટુંબમાં બધી વ્યક્તિઓ અધિપતિ બની શકે નહીં, એ તો ખરું ને. આપણને હકીકતમાં તો સાચા વિશ્વાસી તરીકે આચરણ કરનાર અને સાચા વિશ્વાસી તરીકેનું જીવન જીવનાર લોકોની જરૂર છે. હવે આ કલમમાં જે મહત્વનો શબ્દ છે તે અધિપતિ છે. ખ્રિસ્ત ઈસુ સર્વ માણસોના અધિપતિ છે. પતિ તેની પત્નીનો અધિપતિ છે અને ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર અધિપતિ છે. હવે અધિપતિ અથવા તો શિર કે મસ્તક એ શરીરનો એ ભાગ છે જે શરીરના અંગોનું નિયંત્રણ કરે છે, એને નિર્દેશન આપે છે. ઈસુ ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે એ વિચારવા જેવી બાબત છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત દરેક માણસના શિરપતિ, અધિપતિ હોય એ સુયોગ્ય અને સ્વાભાવિક બાબત છે. જ્યાં સુધી માણસ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંકુશ થપાતો નથી ત્યાં સુધી તે ધોરણસરનો માણસ બનતો જ નથી. કેટલાક માણસો પર તમે જુઓ મિત્ર તો નશાકારક પદાર્થોનો કે દારૂનો અંકુશ હોય છે, કેટલાક માણસો પર વાસનાનો અંકુશ હોય છે અને મોટાભાગના માણસો ઉપર તેમના દેહનો એટલે કે દેહની ઈચ્છાઓનો અંકુશ હોય છે. પરંતુ દરેક માણસ પર ઈસુ ખ્રિસ્તનો અંકુશ હોવાની જરૂર છે. જ્યાં સુધી માણસ પોતાના જીવન પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અધિપત્ય સ્વીકારતો નથી ત્યાં સુધી એનું હૃદય અજંપો અનુભવે છે. હવે ત્રીજી કલમમાંનું બીજું વિધાન જુઓ. પતિ તેની પત્નીનો અધિપતિ છે. વિવાહિત જીવનમાં પત્ની પતિનું ઉત્તરદાયિત્વ કરે છે મિત્ર. લગ્ન જીવનમાં પત્ની પતિના આધિપત્ય નીચે રહે એ ધોરણસર વાત છે. જે સ્ત્રી પોતાના પતિનું અધિપત્ય સ્વીકારીને તેને અનુસરવા માંગતી ના હોય એણે એ પુરુષ સાથે તો પરણવું જ ના જોઈએ. સાચી સ્ત્રી જેને તે પ્રેમ કરે છે તે તેના પતિને રજે રજમાં ઉત્તરદાયિત્વ બતાવે છે અને તેનો પતિ એના માટે મરી જવા પણ તૈયાર હોય છે. પતિએ પોતાની પત્નીની એ રીતે કાળજી રાખવાની હોય છે. એવો પ્રખર પ્રેમ એણે દર્શાવવાનો હોય છે પોતાની પત્ની તરફ. નવા કરારના વિભાગમાં આપણે જોઈએ તો એફએસી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 25મી કલમમાં કહે છે કે જેમ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ કરીને પોતાનો જીવ આપી દીધો તેમ પતિઓએ પણ પત્ની પર એવો જ પ્રેમ કરવો. હવે તમે મિત્ર ત્રીજી કલમમાંનું ત્રીજું વિધાન જુઓ. ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર અધિપતિ છે. હવે આ વિધાનમાં બહુ જ ઊંડો મર્મ સમાયેલો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે હું અને મારા પિતા એટલે કે ઈશ્વર પિતા એક છીએ. યોહાન અનુસાર શુભ સંદેશ 10મો અધ્યાય 30મી કલમ પ્રમાણે. પરંતુ ઈસુ ખ્રિસ્તે એમ પણ કહ્યું હતું કે મારા પિતા એટલે કે ઈશ્વર પિતા મારા કરતા મહાન છે. યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય અને 28મી કલમ. માનવીને એના દુષ્કર્મોના બંધનમાંથી છોડાવવા માટે, એના પાપોની શિક્ષામાંથી ઉગારવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાથી ઈશ્વર હોવાનું પડતું મૂક્યું. બાઇબલમાં તમે જુઓ તો ફિલિપી લોકોને લખેલો પત્ર છે એના 2 અધ્યાયની 6 અને 7 કલમોમાં લખવામાં આવ્યું છે કે પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તેઓ વળગી રહ્યા નહીં. એને બદલે એમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. અને એ પછી મિત્ર તમે જુઓ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 7મી કલમ કહે છે કે હે ઈશ્વર પિતા, થોડા સમય માટે દૂતો કરતા તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉતરતી કક્ષાના કર્યા માનવ મુક્તિ માટે. ઈસુ ખ્રિસ્ત આપણે માટે, માનવી માટે, સમગ્ર માનવજાત માટે આ પૃથ્વી પર ઉતરતી કક્ષાના માર્ગ પર ચાલ્યા મિત્ર. હવે તમે જુઓ પ્રેષિત પાઉલ કરિન્થ શહેરની પરિસ્થિતિને આ આધિપત્યના સિદ્ધાંતનું લાગુકરણ કરશે. કરિન્થ શહેરમાં માથું ઢાંક્યા વગરની એક સ્ત્રી હતી, રૂપજીવીની. 4મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે આથી જો કોઈ પુરુષ જાહેર ભક્તિ સભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ઢાંકેલું રાખે તો તેથી તે ઈસુ ખ્રિસ્તનું અપમાન કરે છે. એ સમયના યહૂદી ધર્મગુરુઓ એવું શિક્ષણ આપતા હતા કે પુરુષે પોતાનું માથું ઢાંકવું જોઈએ. પ્રેષિત પાઉલ તો કહે છે કે માથું ઢાંકવાના મોશેના નિયમનું અને તેના લાગુકરણનું આ લોકો ખોટું અર્થઘટન કરતા હતા.
કરંથવાસીને લખેલા બીજા પત્રના 3 અધ્યાયની 13મી કલમ તમે જુઓ તો ત્યાં કહે છે કે ઇઝરાયેલીઓ એ ઝાંખા થતા જતા ક્ષણિક ગૌરવને ન જુએ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી. ને આ કથન મોશે જ્યારે ઈશ્વર સાથે પર્વત ઉપરથી વાતચીત કરીને નીચે ઉતર્યો એ વખતના એના અનુભવ સાથે સંબંધ ધરાવે છે મિત્ર. જ્યારે તે પર્વત ઉપરથી નીચે ઉતર્યો ત્યારે એનો ચહેરો એટલો બધો પ્રકાશિત હતો કે કોઈ એની સામે જોઈ ના શકે. પરંતુ ટૂંક સમયમાં એ ગૌરવ ઝાંખું પડીને અદૃશ્ય થઈ ગયું. અને એટલે મોશેએ પોતાનું મુખ ઢાંકી દીધું જેથી ઇઝરાયેલી લોકોને ખબર ના પડે કે તે અદૃશ્ય થઈ રહ્યું છે. નિર્ગમનનું પુસ્તક જોજો તમે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 34મો અધ્યાય 33મી કલમ પ્રમાણે. અને એટલે મિત્ર પાઉલ 4થી કલમમાં કહે છે કે પુરુષોએ પોતાનું માથું ઢાંકવું નહીં. ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે સર્જાયેલા અને ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિ પામેલા માણસે પોતાના સ્થિતિ સ્થાન અને સ્વતંત્રતાના ચિહ્નરૂપ પોતાનું માથું ખુલ્લું રાખવું. પરંતુ હવે 5મી કલમમાં તમે જુઓ પાઉલ શું કહે છે. 5મી કલમ, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિ સભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મુંડાવેલું હોય તેમાં કંઈ ફરક નથી. ભક્તિ સભામાં સ્ત્રી પોતાનું માથું ઢાંકે એ ઈશ્વરે ઠરાવેલી પ્રથા છે મિત્ર. હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના કરતી વખતે કે ઈશ્વરનો સંદેશ આપતી વખતે સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું. આનો અર્થ એ થાય કે સ્ત્રી જાહેરમાં પ્રાર્થના કરી શકે અને જાહેરમાં ઈશ્વરનો સંદેશો પણ આપી શકે. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે જો સ્ત્રી પોતાનું માથું ઢાંકે નહીં તો તેણે પોતાના વાળ પણ કાપી નાખવા જોઈએ. પણ સ્ત્રી પોતાનું માથું મુંડાવે કે વાળ કપાવે તે શરમજનક બાબત છે. શું કહે છે? તેથી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું. તમે જુઓ મિત્ર, આ બાબત કરીન શહેરને વિશિષ્ટ રીતે અને આગવી રીતે લાગુ પડતી હતી. કરીન શહેરમાં રૂપજીવીનીઓ એ પોતાનું માથું ઢાંકતી નહોતી. એમાંની ઘણી બધી મહિલાઓ પોતાના માથા મુંડાવતી હતી અને એટલે કરીન શહેરમાં વેશ્યાની નિશાની ઢાંક્યા વગરનું માથું અથવા તો મુંડાવેલું માથું હતું. પાઉલ કહે છે કે વિશ્વાસી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું અને પોતાનું માથું મુંડાવવું નહીં, કારણ કે ઢાંકેલું માથું અને મુંડાવ્યા વગરનું માથું ઈશ્વર પ્રત્યેના સ્ત્રીના ઉત્તરદાયિત્વની નિશાની છે. આ બાબત કરીન શહેરની સ્ત્રીઓને લાગુ પાડવામાં આવી હતી. શક્તિ પામો લડવા, શક્તિ પામો લડવા, ચાલીએ સૌ અજવાળે, 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 ચાલીએ સૌ અજવાળે, ત્રાતાની સાથે.
પહેરવેશ અને મર્યાદાની બાબતમાં તિમોથીને લખેલો પહેલો પત્ર એનો 2 અધ્યાય 8 અને 9 કલમ તો ત્યાં લખવામાં આવ્યું છે કે સર્વ સ્થળે જેઓએ પોતાનું અર્પણ ઈશ્વરને કરેલું છે તેવા પુરુષો ક્રોધ કે દલીલો સિવાય હાથ ઊંચા કરી પ્રાર્થના કરે તેવું હું ઈચ્છું છું. સ્ત્રીઓ પણ મર્યાદા અને સંયમને શોભે તેવો શણગાર સજે. વાળની ગૂંથણી, સોનાના અને મોતીના આભૂષણો કે મોંઘાદાટ કપડાથી નહીં પણ ધાર્મિક સ્ત્રીને શોભે તેવા સારા કાર્યોથી પોતાને શણગારે. જોયું તમે મિત્ર, તમે પિતરનો પત્ર જુઓ પહેલો અને એના 3 અધ્યાયની 3 થી 5 કલમો જુઓ તો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે પોતાને સુંદર દેખાડવા બાહ્ય અલંકારોનો ઉપયોગ ન કરો, એટલે કે ગૂંથેલી વેણી, સોનાના ઘરેણાં કે જાત જાતના વસ્ત્રોથી પોતાને ન શણગારો. એને બદલે તમારી સુંદરતા આંતરિક ચારિત્રની હોવી જોઈએ. ઈશ્વરની દ્રષ્ટિમાં જેનું ઘણું જ મૂલ્ય છે એવું સદા ટકી રહેનારું નમ્ર અને શાંત સ્વભાવનું એ સૌંદર્ય છે. કારણ ઈશ્વરમાં આશા ધરાવનાર ભૂતકાળની ભક્તિભાવી સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહીને એ જ પ્રમાણે પોતાને શણગારતી હતી. હવે મિત્ર તમે જુઓ, પાઉલ 4 કલમમાં પુરુષો માટે તેણે જે સિદ્ધાંત બતાવ્યો હતો ને એ તરફ પાછો વળે છે. 7 થી 9 કલમો જોશો. કરંથવાસીને લખેલો પહેલો પત્ર 11મો અધ્યાય 7 થી 9 કલમો. પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી, કારણ કે તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે, કારણ પુરુષનું સર્જન સ્ત્રીમાંથી કરવામાં આવ્યું ન હતું, પણ પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવી હતી. પુરુષ સ્ત્રીને માટે સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રી પુરુષને માટે સર્જવામાં આવી હતી. સ્ત્રીનું સ્થાન મિત્ર એક પત્ની તરીકે એના પતિની સહાયકારી તરીકેનું છે. સ્ત્રીએ એક પત્ની તરીકે તેના પતિનો બીજો ભાગ બનવાનું છે. ઈશ્વરે અપરિણિત રહેવાની દોરવણી ના આપી હોય તો કોઈ પણ પુરુષ સ્ત્રી વગર અધૂરો છે. 10મી કલમ જુઓ. દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ, કારણ તેમ કરવાથી તે પતિના આધિપત્ય નીચે છે એવું જાહેર થાય છે. હવે અહીં દેવદૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ કલમ દ્વારા આપણને જાણવા મળે છે મિત્ર કે દેવદૂતો આપણું નિરીક્ષણ કરે છે. દેવદૂતોને ઈશ્વરનો પ્રેમ સમજવા મળે છે, કારણ કે તેઓ જાણે છે કે આપણે ઈશ્વરના પ્રેમને લાયક નથી, અને એમ છતાં દેવદૂતો જુએ છે કે ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે. દેવદૂતો માનવી પ્રત્યે ઈશ્વરની કૃપા અને ધીરજ જોઈને અચંબો પામતા હશે. આગળ 11મી કલમ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે પ્રભુમાં આપણું જે જીવન છે તેમાં સ્ત્રી પુરુષથી સ્વતંત્ર નથી અને પુરુષ સ્ત્રીથી સ્વતંત્ર નથી. સ્ત્રીમાં એ શક્તિ હોય છે મિત્ર કે એક પત્ની તરીકે પોતાના પતિને એ અંકુશમાં રાખે, કારણ કે એ સ્ત્રી છે. પુરુષ એક પતિ તરીકે પોતાની પત્નીને અંકુશમાં રાખવાની શક્તિ ધરાવે છે, કારણ કે તે પુરુષ છે. ઈશ્વર આયોજિત આ દાંપત્ય સંબંધ છે મિત્ર. 12મી કલમમાં કહે છે કે કારણ પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે, જો કે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવે છે. પુરુષ અને સ્ત્રી એકબીજાથી છૂટા પાડી શકાય એમ નથી મિત્ર. પુરુષ સંપૂર્ણ ગોળાર્ધ નથી પણ અર્ધ ગોળાર્ધ છે, અને એ જ પ્રમાણે સ્ત્રી સંપૂર્ણ ગોળાર્ધ નથી પણ અર્ધ ગોળાર્ધ છે. સ્ત્રીને પુરુષની જરૂર છે અને પુરુષને સ્ત્રીની. લગ્ન સંબંધમાં આ સાચી સ્વતંત્રતા છે. હવે 13મી કલમ જુઓ. તમે પોતે જ નક્કી કરો, જાહેર ભક્તિ સભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે? અલબત્ત આ પ્રશ્નનો ઉત્તર છે ના, બિલકુલ નહીં. 14મી કલમમાં પાઉલ નિવેદન કરે છે કે કુદરત પોતે પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે. હું તમારી સાથે વાત કરતા કરતા વિચાર કરું છું કે લાંબા વાળ ધરાવતો યુવાન ઘણીવાર કેવો દેખાય છે. ક્યારેક તો થાપ ખાઈ જવાય છે કે આ છોકરો છે કે છોકરી. પણ જુઓ 15મી કલમમાં પાઉલ કહે છે છતાં સ્ત્રીને માટે તો તે શોભારૂપ છે. લાંબા વાળ સ્ત્રીને માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે. બોયકટ વાળ કપાવેલી યુવતીના કિસ્સામાં પણ ઘણીવાર થાપ ખાઈ જવાય છે મિત્ર કે આ છોકરો છે કે છોકરી. પણ હવે પ્રેષિત પાઉલ કહે છે કે વાળ કપાવવા કે પહેરવેશ એ કંઈ સર્વોચ્ચ અગત્યની વાત નથી. જુઓ 16મી કલમ. જે કોઈ આ વિશે વધારે દલીલ કરવા માંગે છે તો મારે કહેવું પડશે કે અમારી મધ્યે કે ઈશ્વરની મંડળીઓમાં ભક્તિ દરમિયાન બીજો કોઈ રિવાજ નથી. પાઉલ પોતાની વાતના સારાંશ રૂપે એમ કહેવા માંગે છે કે ઈશ્વરની મંડળીએ સ્ત્રીઓના પહેરવેશ માટે અને પુરુષોના વાળ માટે કોઈ કાયદા કાનૂનો ઘડી કાઢવાની જરૂર નથી.
જે અત્યંત મહત્વની વાત છે એ તો વિશ્વાસીનું આંતરિક મનુષ્યત્વ છે. માનવીના જૂના સ્વભાવના વાળ કાપવાની અને તેને ન્યાયપણાના વસ્ત્રો પરિધાન કરાવવાની બહુ જરૂર છે. માનવીના જૂના સ્વભાવના જે વાળ છે ને એ કાપવાની જરૂર છે અને એણે ન્યાયપણાના વસ્ત્રો પરિધાન કરવાની જરૂર છે. મારા મિત્ર, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાનો જપ્પો પહેરીએ અને આપણા જૂના આદમ સ્વભાવને પવિત્ર આત્માના નિયંત્રણ નીચે લાવીએ તો એ બંને બાબતો આપણા બાહ્ય મનુષ્યત્વની જરૂર કાળજી લેશે. વાળ કપાવવાથી કે પહેરવેશ બદલવાથી કંઈ બહુ જાજો તફાવત પડતો નથી. આપણે તો મિત્ર એ યાદ રાખવું જોઈએ કે વિશ્વાસી તરીકેની આપણી સ્વતંત્રતાનો ઉપયોગ કરતી વખતે આપણે બીજાઓનો અને આપણી સાક્ષી અથવા તો આપણી છાપનો વિચાર કરવો જોઈએ. પ્રેષિત પાઉલે સ્થાપેલો સિદ્ધાંત સતત આપણી નજર સમક્ષ રાખવો જોઈએ. ઈશ્વરનો મહિમા અને બીજાઓનું મન ના દુભાય એ. હવે મિત્ર, આપણી સમક્ષ પ્રભુ ભોજન એવું શીર્ષક જોવા મળે છે. આ એક તદ્દન નવો જ વિષય પાઉલ હવે હાથ ઉપર લે છે. પ્રભુ ભોજન એ ઈશ્વર સાથેના આપણા સંબંધનો સૌથી વધારેમાં વધારે પવિત્ર ભાગ છે. મિત્ર, મને લાગે છે કે આજની મંડળીઓમાં પ્રભુ ભોજન વિશે ઘણી બધી ગેરસમજ પ્રવર્તે છે, જેના પરિણામે અમુક સ્થળોમાં જે રીતે પ્રભુ ભોજન પાળવામાં આવે છે તે ઈશ્વરની નિંદા સમાન ભાસે છે. પાઉલ આ કલમોમાં આપણને કહેવાનો છે કે આપણે જે રીતે પ્રભુ ભોજન પાળીએ છીએ તે માટે ઈશ્વર આપણો ન્યાય કરે છે. કરિન્થ શહેરની મંડળીમાં જે રીતે પ્રભુ ભોજન પડાતું એના કારણે કેટલાક લોકો બીમાર પડ્યા હતા અને કેટલાક મૃત્યુ પણ પામ્યા હતા. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને સમજી નહોતા શક્યા. મને થાય છે મિત્ર કે આજે આપણે શું પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને સમજીએ છીએ ખરા? આપણામાંના મોટાભાગના લોકો પ્રભુ ભોજનની પદ્ધતિનું નિરીક્ષણ કરે છે. પ્રભુ ભોજનની એક ધાર્મિક ક્રિયા તરીકે ઝીણામાં ઝીણી વિગતો પર આપણે ધ્યાન આપીએ છીએ, પરંતુ પ્રભુ ભોજનમાં શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ખરેખર સમજીએ છીએ ખરા? ઈશ્વરની આરાધનામાં પ્રભુ ભોજન એ સર્વોચ્ચ અભિવ્યક્તિ છે અને પવિત્રમાં પવિત્ર એવો મહાવરો છે. કરિન્થ શહેરમાં પ્રભુ ભોજનના વિધિને લોકોએ એટલું બધું અધાર્મિક સ્વરૂપ આપી દીધું હતું કે એનું સ્તર લોકોએ સાવ હલકું પાડી દીધું હતું, જે દ્વારા એની નિંદા થતી હતી, એનું અપમાન થતું હતું. પાઉલ કરિન્થ શહેરની બહુ જ ખરાબ થઈ ગયેલી પરિસ્થિતિ સાથે કામ પાર પાડે છે. અહીંયા મિત્ર, પ્રભુ ભોજનના વિધિની સ્થાપનાની નોંધ નવા કરારના 4 શુભ સંદેશમાંથી 3 શુભ સંદેશમાં કરવામાં આવી છે. કરિન્થીઓને પત્રમાં એનો ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ કેટલું બધું નોંધપાત્ર છે મિત્ર કે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી કરવાનું ક્યાંય કહેવામાં નથી આવ્યું, પરંતુ જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દિનની પ્રભુ ભોજન દ્વારા ઉજવણી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે અને એનો આદેશ પણ આપવામાં આવ્યો છે. પ્રભુ ભોજનની વ્યાખ્યા, એનો મર્મ વગેરે બધું જ આપણને હવે પછીની કલમોમાં જોવા મળશે. મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે તમે કરિન્થવાસીને લખેલો પહેલો પત્ર 11મો અધ્યાય 17 થી 34 કલમો જરૂર વાંચી રાખજો. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી રાખો. આમેન. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે સંત પાઉલ કોરિન્થીઓને વિનંતી કરે છે કે તેઓ ખ્રિસ્તને અનુસરે. અહીં તે શિસ્ત અને અધિકારની વ્યવસ્થા પર ભાર મૂકતા કહે છે કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. અહીં તે શિરપતિ એટલે આગેવાની અને અધિકાર બાબતે જણાવે છે. વહાલા દર્શકો, જો સાંસ્કૃતિક પ્રથાઓને ધ્યાનમાં રાખીએ તો દરેક સ્ત્રીએ પ્રાર્થના સમયે માથું ઢાંકવું જોઈએ. ઈશ્વર સાથે વાત કરવાના સમયે ઈશ્વરને માન આપવા બાબતે સ્ત્રીઓએ આ શિષ્ટાચાર જાળવવાનો છે. અહીં પુરુષ અને સ્ત્રી વચ્ચેનો તફાવત અને પોતાના માથાનો આદર કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યું છે. તે સાથે પુરુષ અને સ્ત્રી જાતિ વચ્ચે પરસ્પર આદર અને પરસ્પર નિર્ભરતાને દર્શાવવામાં આવી છે. આપણે એકબીજાને માન સન્માન આપવાની જરૂર છે. તે સાથે ભક્તિ સભામાં
શિષ્ટાચાર, વ્યવસ્થા અને યોગ્ય આચરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, શું આપણે વિશ્વાસીઓ તરીકે એકબીજાને માન સન્માન આપીએ છીએ? આ વિશે વિચાર કરજો. આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે પૂરેપૂરા ભક્તિભાવથી તમારી સમક્ષતામાં આવી શકીએ. અમે પ્રભુ તમને માન અને મહિમા આપનારા બનીએ. અમારો શિષ્ટાચાર ઈસુના નામમાં તમે આશીર્વાદિત કરતા જાઓ. તમે પવિત્ર દેવ અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારો આશીર્વાદ આપો. અમારા દરેક દર્શક મિત્રોની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. પ્રભુ, અમે આજનો આશીર્વાદ માગીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અને હા, અમારા પ્રતિનિધિ આપની સાથે જરૂરથી પ્રાર્થના કરશે. વારું દર્શકો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો. આમેન. ગત પ્રશ્નોનો જવાબ છે 3. આજનો પ્રશ્ન છે, ઈશ્વર સાથેના આપણા સંબંધનો પવિત્ર ભાગ કયો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.